મારું નામ રજનીકાંત ચતુરભાઈ સોલંકી, ગામ રાતલાવ। એક જાગૃત નાગરિક તરીકે અમે આજે રાતલાવ ગ્રામજનો અને ખેડૂતો હવે આણંદ અને આણંદ ગોધરા લાઈન જે છે ત્યાંથી આણંદથી 8.3 કિલોમીટરે બરાબર જે રેલવે લાઈનનું ગરનાળો નંબર 12 આવેલું છે એ રેલવે તંત્ર દ્વારા 4-5 દિવસ પહેલાં જે બંધ કરવાનો સૂચના આપવામાં આવી હતી કે જેને લીધે ગામના ખેડૂતો બરાબર મજદૂરો, પશુપાલકો અને બાળકોને સ્કૂલે જવામાં ખૂબ જ તકલીફ પડતી। એ નાળું ખૂબ જ ઊંડું છે બરાબર, અને એ નાળું જે છે એ વર્ષો જૂનું રેલવેની સ્થાપના થઈ પહેલાં અમારો ત્રણોલથી કાસોર સુધીનો રાજમાર્ગ બોલે છે અને 2023-24માં ભારતીય જનતા પાર્ટીની સરકારે બરાબર સારા યોગદાનથી મુખ્યમંત્રી સડક માર્ગમાં એ ડામર રોડનું પણ નિર્માણ કરેલું છે। તેથી આજ રોજ અમે બધા ભેગા મળીને ગ્રામજનો અને ખેડૂતો માનનીય કલેક્ટર સાહેબશ્રીને અરજી કરવા આવ્યા હતા કે સાહેબ આનો તમે નિકાલ લાવો જેથી અમને લોકોને કોઈને તકલીફ પડે નહીં। જો આ ગરનાળું બંધ થઈ જશે તો બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડશે,